હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તમને બધાને કેમ છે? મજામાં હશો તો ફ્રેન્ડ, તમે પણ મહેંદી શીખી રહ્યા હો અને કેટલી બધી પ્રેક્ટિસ કરવા છતાં પણ જો તમને ફિગરવાળી મહેંદી ન આવડતી હોય તો આજે હું તમારા માટે એક સરળ વસ્તુ લઈને આવી છું। મને પણ ફિગરવાળી મહેંદી ઓછી ફાવે છે। હું કેટલી બધી પ્રેક્ટિસ કરું છતાં પણ મને ફિગરવાળી મહેંદી આવડતી જ નથી। તો એના માટેનો મેં એક સરસ મજાનો ઉપાય લઈને આવી છું। આ ઉપાય તમે પણ કરી શકો છો અને આ વસ્તુનો ઉપયોગ કરી અને તમે પણ તમારા ભાવ વધારી શકો છો મહેંદીના। તો ફિગરવાળી મહેંદી નથી આવડતી, ખાસ કરીને જે બ્રાઇડલનો ચહેરો હોય, તમે જોશો કે દુલ્હાનો ચહેરો તો તરત જ આવડી જાય છે, પરંતુ દુલ્હનનો ચહેરો આવડતો નથી। મોસ્ટ ઓફ લોકોના મોઢામાં મેં જોયું છે કહેતા કે બ્રાઇડલનો ચહેરો આવડતો નથી, દુલ્હાનો ચહેરો તો આવડી જાય છે પણ દુલ્હનનો ચહેરો આવડતો જ નથી। તો શું કરવું જોઈએ? તો એ લોકોને પણ મેં સજેશન કર્યું છે કે તમને જો મહેંદી તમે મૂકો છો, બધી ફિનિશિંગવાળી મહેંદી તમને આવડે છે, પરંતુ તમને ફિગરવાળી મહેંદી ન આવડતી હોય તો તમારે શું કરવું જોઈએ? તો તમે જોશો ફ્રેન્ડ કે આ રીતના બજારમાં રહીને ટૂલ્સ તમને મળી રહેતા હોય છે, જે મહેંદીના ટૂલ્સ હોય છે। જો આ રીતના દરેક પ્રકારના ટૂલ્સ છે જે બજારમાં તમને મળી રહેશે। કદાચ જો તમને બજારમાં ન મળે તો મારી ચેનલની ટેગ પ્રોડક્ટમાં હું મેન્શન કરી નાખીશ, તો તમે અહીંયાથી પણ ખરીદી શકો છો। દરેક પ્રકારના ટૂલ્સ તમને મળી રહેશે। તો હવે આ ટૂલ્સનો કઈ રીતે ઉપયોગ કરી અને આપણે મહેંદી મૂકવી જોઈએ તે શીખવાના છીએ, પરંતુ આજે ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે એ જોવાના છે। કારણ કે તમે જો પ્રેક્ટિસ નહીં કરો, ડાયરેક્ટ તમે દુલ્હનના હાથ પર મહેંદી મૂકશો તો તમારી મહેંદી સારી નહીં થાય। તો તમારે શું કરવાનું છે? તમને આમાંથી જે પણ ન આવડતું હોય ને તે તમારે પહેલાં લેવાનું છે। તો આપણે શરૂઆત ક્યાંથી કરશું? ગણેશથી કરશું। જો હું તમને ફક્ત એક જ નમૂનો કરીને બતાવીશ, પછી તમારે તમારી મહેનતે પ્રેક્ટિસ કરવાની છે તમારા ઘરે। જો આ છે ને એ દુલ્હાનો ફેસ છે અને આ છે એ દુલ્હનનો ફેસ છે। એ બજારમાં તમને ઇંક બોક્સ મળી જ રહેશે। જો આ મેં ટૂલ્સ આખું બોક્સ મંગાવ્યું છે અને ડાયરેક્ટ એની સાથે પણ આવે છે। આની પ્રાઇસ અલગ આવે છે। આ દરેક ટૂલ્સની પ્રાઇસ અલગ અલગ છે, પરંતુ ફ્રેન્ડ એક જ વાર તમારે ખર્ચો કરવાનો છે અને તમારે લાંબા સમય સુધી તમે આની ઉપર તમે રહીને ઇન્વેસ્ટ કરી અને તમારું જે ઇન્વેસ્ટ કરેલો છે ને એનો તમને પ્રોફિટ મળશે। તો હવે તમારે શું કરવાનું છે? આ રીતનું તમારે ઇંક લેવાની છે। જો આ રીતની બજારમાં બ્લેક પણ આવે છે અને બ્લુ પણ આવે છે, જે તમને અકોર્ડિંગ હોય, અને આ ઇંક એવી હોય છે જે જલ્દી નીકળી જાય છે। તો તમે બજારમાં જાઓ તો તમારે એવી ઇંક લેવાની છે જે જલ્દી નીકળી જાય। નકર ઘણીવાર એવું થાય છે કે જ્યારે ઇંક લગાડેલી હોય છે ને તો પછી એ એમનેમ જ રહે છે, તો એક સારી નથી લાગતી। તો તમારે શું કરવાનું છે? જે શોર્ટ ટર્મ હોય એ ઇંક લેવાની છે। તો આ રીતે લઈને શું કરવાનું છે? આ તમારે ફિગર લેવાનું છે અને આ રીતે પ્રેસ કરવાનું છે। જો વધારે પ્રેસ નથી કરવાનું, પ્રેસ કરી અને તમારે જો આ રીતે જોઈ જોવાનું છે આવી ગયું છે, બરાબર છે। હવે શું કરવાનું છે? એને પહેલાં ઢાંકી દેવાનું છે, નહીં તો તમારી ઇંક સુકાઈ જશે। તો આ રીતે તમારે ઢાંકી દેવાનું છે અને પછી તમારે જ્યાં પણ તમારે શરૂઆત કરવાની હોય ત્યાં તમારે મૂકી દેવાનું। સેજ પ્રેસ કરવાનું છે। પ્રેસ કર્યા પછી તમારે લઈ લેવાનું છે। તો બહુ એકદમ સરસ રીતે આપણું ફિગર થઈ ગયું છે। પછી થોડીક ઇંક હશે તો એને પણ આ રીતે પ્રેસ કરી નાખવાનું, જે થાય। જો આ રીતનું લાઇટ થશે, કંઈ વાંધો નહીં, તો પણ ચાલશે। આ રીતે તમારે મૂકી દેવાનું છે। જો આ પ્રેક્ટિસ માટે છે, જેટલી ઇંક હોય એ વડે તમારે આ રીતે કરી નાખવાનું છે। એમાં લાઇટ દેખાય છે પણ અહીંયા દેખાઈ રહે છે। હવે શું કરવાનું? જે પણ તમે કોનનો યુઝ કરતા હોવો છો એનો પોઈન્ટ છે ને એકદમ પતલો હોવો જોઈએ। આ સાદો કોન છે જે અમારે અહીંયા અમે રહીએ છીએ ત્યાં જ મળે છે, કાજલનો કોન છે। જો તો આનો પોઈન્ટ સારો છે અને આનેથી જ અમે મહેંદીને મૂકતા હોઈએ છીએ, પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ। તમે ઘરે બનાવેલો કોનનો પણ ઉપયોગ કરી શકો છો। તો શું કરવાનું? તમારે બોર્ડર લાઇન છે ને તેને ભરી નાખવાની, ધીમે ધીમે ભરવાની। તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું। જો આ રીતે ફ્રેન્ડ તમારે પ્રેક્ટિસ કરવાની છે। હું ઊભા મહેંદીની દોરું છું એટલે કદાચ આડોઅવળો પોઈન્ટ જતો હશે, પરંતુ જ્યારે તમે પ્રેક્ટિસ કરો તો ત્યારે તમારે આ ધીમે ધીમે તમારે કોશિશ કરવાની। એક ફિગર સારું નહીં થાય, બીજું નહીં સારું થાય, ત્રીજું નહીં સારું થાય, ચોથું ચોક્કસ સારું થશે।
તો તમને જ્યારે પણ ફિગરવાળી મહેંદી ન આવડે તો તમે આ ટૂલ્સનો તમે ને ફ્રેન્ડ્સ ઉપયોગ કરી શકો છો. આ ટૂલ્સ ખૂબ જ કામમાં આવે છે. જે લોકો બિગિનિયર છે, જે લોકો મહેંદીની પ્રેક્ટિસ કરતા હોય છે, જે લોકો મહેંદી શીખતા હોય છે અને એમને ફિગરવાળી મહેંદી નથી આવડતી, તો આ ટૂલ્સ એમને ખૂબ જ ઉપયોગી થાય છે અને લોંગ સમય સુધી આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને થોડોક પણ જો હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ યાર લાઇક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારની માટે બાય બાય.